પ્રશ્ન એ 17 વર્ષની છોકરી છે, નાબાલિગ છે, તો આગળ જે 4-5 દિવસ તપાસના નામે આવો સમય ઠેલાઈ જાય કે અમે સતત પ્રયત્ન કરીએ છીએ, પણ મને એવું લાગે છે થોડો આરોપી જો એલર્ટ છે. આ સ્ટોરી સાચી છે ને? તમે દરેક મોટા સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે. સુરતમાં લગભગ 17 વર્ષની દીકરીના અપહરણનો ગંભીર મામલો જે છે તે અત્યારે ચર્ચામાં આવ્યો છે. મામલાને લઈને પાટીદાર સેવા સંઘ દ્વારા એક મીટિંગ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો આ મીટિંગની અંદર જોડાયા હતા. ત્યારે પાટીદાર સમાજની 17 વર્ષની દીકરીનું અપહરણ થયાની ચર્ચા સુરતની અંદર અત્યારે જોવા મળી રહી છે. અપહરણની ઘટનાને લઈ સમાજમાં ભારે રોષ ફેલાઈ ચૂક્યો છે. મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો સરથાણા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. 35 દિવસથી દીકરી પરિવારથી અલગ હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે. દીકરીના ભાઈઓએ જે સમાજ પાસે જે છે તે મદદ માંગી છે. મદદની અપીલ કરતા એમના ભાઈઓ જોવા મળી રહ્યા છે. દીકરીના માતા પિતાએ ગામડે રહેતા હોવાનું પણ જાણવા મળ્યું છે. તો સાથે જ જે દીકરી છે એ કાકા સાથે સુરતની અંદર રહેતી હતી. દીકરીને તાત્કાલિક શોધી લાવવા માટે પાટીદાર સમાજની માંગ જોવા મળી રહી છે. પાટીદાર આગેવાનોએ ગૃહ વિભાગમાં રજૂઆત કરવાની તૈયારીઓ જે છે તે પણ દર્શાવી છે. તો સાથે જ અપહરણના આરોપી સામે વિશેષ ગુનો દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. આરોપીઓનો ફોન 5 દિવસ સુધી ચાલુ હોવાનું પણ જણાઈ આવ્યું છે. ફોન લોકેશન મળવા છતાં પણ પોલીસ દ્વારા કોઈ જાતની કાર્યવાહી ન થઈ હોવાનો આક્ષેપ પાટીદાર સમાજના આગેવાનોએ લગાવ્યો છે. ત્યારે પોલીસ તપાસમાં પરિણામ ન મળતા સમાજમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જવાબદાર પોલીસ અધિકારી સામે કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી છે. તો બીજી તરફ મીટિંગમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો જે છે તે ઉપસ્થિત રહ્યા હતા. તમામ હાજર રહેલા લોકોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અને ત્યાં જવાબ જે છે તે માંગ્યો હતો. કારણ કે 5 દિવસ સુધી જેના પર આરોપ છે તેમનો ફોન ચાલુ હતો, તેમનો લોકેશન ટ્રેસ થઈ શકતું હતું, પરંતુ પોલીસે એમનું લોકેશન ટ્રેસ ન કર્યું, તેમને ફોન કરવાની પણ તસ્દી ન લીધી. આ પ્રકારનો આરોપ પાટીદાર સમાજના આગેવાનો છે તેમણે લગાવ્યો છે. ત્યારે અપહરણ મામલે પાટીદાર સમાજની એકતા સાથે કડક ચેતવણી પણ હાલ જોવા મળી રહી છે. એક પોલીસ અધિકારી તરીકે મારે કોઈ છોકરી ગુમ થઈ જાય તો મારે લાઈવ દેવાની મારી ફરજમાં જ આવે છે. હવે હું વિશેષ કામ કરતો હોય તમારા માટે એવું કાંઈ નથી. અમે સતત પ્રયત્ન કરીએ છીએ, પણ મને એવું લાગે છે થોડો આરોપી જો એલર્ટ છે, એ નથી કંઈ ભૂલ કરતો. આ તો એવું છે પોલીસ ખાતા કંઈક ભૂલ કરે અમે એની સુધી પહોંચી શકીએ. બીજું તો અમારી પાસે કંઈ એવું યંત્ર નથી. જે ટેકનોલોજી વાઇઝ અમે જે ઉપયોગ કરવાનો થાય છે તમામ ઉપયોગ કરી ચૂક્યા છીએ. તમને લોકોને જો ગામનો જ બનાવ છે, તમે જાણો છો ગામનો એક છોકરો છે, નહીં પણ ક્યાંય પણ ભાળ મળતી હોય સાહેબ આમાંથી આવું છે, તો અમે એ તમારું સાંભળીને એ બાજુ દિશામાં તપાસ પોરબંદર તપાસ કરી. ખ્યાલ છે ને તમને? એક કોલ ખાલી એનો એ આરોપીએ એક માછીમાર હતો જે દરિયામાં માછીમારી ખેડે છે. એ છોકરો બસ સ્ટેન્ડ એને ભાઈને મૂકવા ગયો પોરબંદર, જાફરાબાદનો છોકરો હતો. આ આરોપી છે એ પોરબંદર બસ સ્ટેન્ડે બેઠો તો અહીંયાથી એને એવું કીધું ઓલાને માછીમારના છોકરાને કે ભાઈ મારો મોબાઈલ બંધ થઈ ગયો છે, તમને કોલ કરવા દો. તો એને એક કોલ કર્યો ભાવનગર. તો આપણે એક કોલના આધારે જાફરાબાદ તપાસ કરાવી એને પછી જે માછીમારને પાછો મોબાઈલ આપી દીધો. એટલે આપણને એવું કહે પછી એ માછીમારે જાફરાબાદ ફોન કર્યો છે, જાફરાબાદનો છે. એટલે આપણે જાફરાબાદે તપાસ કરાવી, પોરબંદર તપાસ કરાવી અને ભાવનગર તપાસ કરાવી એક કોલના આધારે. પણ પછી જ્યાં સુધી ફોનનો ઉપયોગ એ કરતો નથી એટલે આપણને માહિતી નથી મળતી. પોલીસ આમાં એલર્ટ જ છે અને મારી જવાબદારી જ છે. અમે જવાબદારીથી ભાગીએ છીએ કે એવું કાંઈ નથી, પણ નથી મેળ પડતો એટલે હજી સુધી છોકરીને અમે શોધી નથી શક્યા. હજી અમે બેસ્ટ પ્રયત્ન અમારો ચાલુ જ છે. હાલમાં અત્યારે અમારે 4 જણાની ટીમ ક્યાં છે હું જાહેર નથી કરતો. અમે ત્યાં ગમે આ તપાસમાં જ છીએ. અમારી ટીમ બહાર જ છે. એના પરિવાર, છોકરાના પરિવારની વાતચીત કાંઈ થાય છે એની સાથે? ના, છોકરાના પરિવારને તો આપણે કહેવાનું નથી, કારણ કે એને કહેવું તો એનો ફાયદો નથી. ઘણી વાર પોલીસ એવું કરતી હોય કે ભાઈ છોકરા સુધી જવા માટે પરિવારને લાવીને પૂછપરછ જે કઈ કરવાની હોય ઘણી વાર બિહાર દેતા હોય. એના પરિવાર સુધી તમે એના પરિવારને અમારે આમાં આ ગુનામાં લેવો
ગુનામાં નથી લેવો પણ ઘરેથી તો કને જ જતા હોય ને. તો જ્યારે આપણે ગયા ટીમ લઈને ગયા ત્યારે આપણે અહીંયા એના પરિવારને પૂછપરછ કરી ત્યારે જ આપણને અમુક નંબર મળ્યા. આમાં કમસે કમ આપણી પાસે શરૂઆતમાં સાહેબ એવી વાત હતી 4-5 દિવસ છે ને છોકરાનો ફોન ચાલુ જ હતા અહીંયાથી લોકેશન નીકળ્યા તો એ 4-5 દિવસમાં પોલીસે કેમ એને મોકવો આપ્યો. સૌથી મોટી પ્રશ્ન એ 17 વર્ષની છોકરી છે, નાબાલિગ છે, તો આગળ જે 4-5 દિવસ તપાસના નામે આવો સમય ઠેલાઈ જાય કે એનું કોઈ મતલબ જ એનો હું નથી. જવાબ આપું. એમાં એવું છે તે વખતે થયેલું કારણ કે પરિવારના સભ્યો જો હાજર જ છે એમને પૂછેલું પોલીસે ભાઈ કંઈ તમને એવો શક વ્યામ છે કોઈ ઉપર કે ભાઈ કોઈની સાથે આ છોકરી હોય, ત્યારે એમને ના પાડેલી. મેં જ ખુદ પૂછેલું કે ના સાહેબ આવું કંઈ નથી. પછી પાછળથી 2 દિવસ પછી એવું જાણવા મળ્યું કે એ જ ગામનો કોળી પટેલનો કોઈ છોકરો છે, અહીંયા તેલના કંઈક ડબ્બા નાખવામાં આવતો હતો, તેલા મારવામાં આવતો હતો. એટલે એ બધું 2-3 દિવસ પાછળ ખબર પડી. પછી એનું સતત આપણે એનું લોકેશન લેતા હતા તો એનું કન્ટિન્યુ લોકેશન જામનગરથી આ ગામનું જે તમારું ગામ અકાળા કન્ટિન્યુ લોકેશન એ જ આવતું હતું અને એ પાછો કંઈક માર્કેટિંગ યાર્ડમાં એ બોલેરો ચલાવતો હતો એવું જાણ્યું આપણે. એટલે પોલીસને આ સ્ટોરી સાચી છે ને? તમે સંદીપભાઈ તમે મને કહેતા હતા આપણે વાત થઈ હતી કે એને અહીંથી પીએસઆઈ સાહેબે ફોન પણ કરેલો, એને અમે હા, કીધું એ જ જવાબ કરવા હા, એ જ લાઈનમાં હું જાઉં છું. જો એને એ કોન્ફરન્સ એનો કોલ ચાલુ હતો એની હારે વાત ચાલુ હતી તો એને તાત્કાલિક પણ હું એ જ લાઈનમાં હું જાઉં છું, એ જ વાત કરું છું કે જ્યારે એનું કન્ટિન્યુ ત્યાંનું જ આવતું હતું એટલે કોઈ પહેલી દ્રષ્ટિએ શકમંદ લાગતો નતો. આપણા તરફથી કોઈ એવું નથી કીધું કે આ જ આરોપી છે કે આ જ લઈ ગયો છે.